જવાનું દીધું લાગતું કંઈ હેરલમાં છોકરીઓ યાદ બહુ આવે છે મને. મારી છોકરી તો બહુ સરસ હતી. છોકરીએ શું કર્યું એમને શું જોયું એમને એટલી બધી સ્વિમિંગ પડી હતું કે છોકરીઓને મારીને એ કરી નાખ્યું. એમની ઇજ્જતો લૂંટ્યો, એમને મારી કાઢ્યો, એની છાતી કાપી કાઢી. છોકરીઓને ચીહોચી કરતી તો છોકરીઓ અમારે તો 7 જણ મરી ગયો. અમારે તો 7 જણ મરી ગયો. અમને કેવું થતું છે? એમને 1 જણ 2 જણ જેલમાં ગયા તો એમને દિલને કેવું થાય? તો અમારે દિલને કેવું થતું છે? અમારી જવાન છોરીઓ માતાનો વિચાર ના આવ્યો? ઇજ્જત લૂંટ્યો છોરીઓને. એની મા બાપનો ઘરમાં નથી. गुजरात बंद का ऐलान हुआ तो हम हैरान हुए थे। जो काबे दादा है उन्होंने पब्लिक इकट्ठी की कि आपको जो गोधरा में हुआ है इसी का बदला लेने का है। और फिर हम खेत में जितने थे आदमी, कितने लोग खेत में छुपे हुए थे? 30 ने आजू बाजू सब लोग भूखे और प्यासे हैं। यहाँ 2 दिन इसी खेत में आगे अलग अलग थे। कोई इधर छुपा था वो देख रहा था, तो इधर अलग अलग जगह पर। इसमें मकई थी कितनी। तो आप खुद खेत में कब तक छुपे रहे थे? हम 2 दिन। तो जब आप यहाँ से निकले तो मदीना आपके साथ नहीं निकली? नहीं, वो तो एमनी फैमिली थी, 7 जन का ग्रुप था। तो गाना है तो वो बोला कि मुसलमान का टोળા અહીં છુપાયું છે, તેમ છે બૂમા બૂમ કરી. એટલે પછી મદીના આ બધું વિચાર્યું કે આપણને મારી નાખશે, મકાઈમાંથી નીકળી જઈએ. તો મદીના અને એમનો છોકરો જે નઈમ છે એ અંદર રહ્યા. ઇસ્માઇલ માસ્તર બહાર નીકળ્યા. તેમની પણ રકમ અને પૈસા હતા. એની પાસે રકમ હતું, સોના ચાંદીના દાગીના આપી દીધા. રોકડ રકમ 60-65 હજાર હતા બંનેના થઈને, બી એમને આપી દીધા. છતાં કહેશે હવે આ તો જો આપીશું અને લઈ જઈશ તો પછી પુરાવો થઈ જશે, એટલે અમને પતાવવા જ પડે કોઈ બી. એટલે પછી લોકોને મારી નાખ્યા. ઓ 2 છોકરીઓ હતી, એક સબાના અને સુહાના. એમાં એક છોકરી પેલા છાપરા જઈને બળાત્કાર એ લોકોએ કર્યો અને એક છોકરી સબાના છોકરીને એ 4-5 લોકો એ છોકરીને ત્યાંથી અહીં લેતા આવ્યા અને છાપરીની અંદર બળાત્કાર કર્યો અને પછી મતલબ સફેદ દિલી અપાઈ છે. તો અલ્લાહ ઉપરવાળા માફ નહીં કરે છોકરીઓને. કેવી એમની હાલ કરી છે.